અને ઈ વૃદ્ધ માને રક્તપીતનું દર્દ થયું. એકનો એક દીકરો અસંખ્ય વયદની પાસે લઈ જાય, જોળીમાં નાખીને માને. સારા એ વખતના વયદરાજોએ ડોક્ટરોએ એમ કીધું કે આ અમારું કામ નહીં, રક્તપીતનું દર્દ થયું છે, અમારાથી સાધન નહીં થાય. ખૂબ દવા કરાવી, ફેર ના પડ્યું. ધીરે ધીરે એમાંથી દુર્ગંધ આવવા મળી અને સમાજ, ગામની પંચાયત ભેગી થઈ. છોકરાને બોલાયો, રક્તપીતનું દર્દ થયું તારી માને કે હા? એના બારીક જંતુ ઉડે અને ગામને આ જેમ સોટે. ગામની પંચાયતે કીધું કે ગામ છોડી અને તારી માને લઈને તું વયો જા અને તારી માને દરિયામાં પધરાવે. આ બે જ રસ્તા, તારું તારું. કોઈનો છોકરો કોઈની માને ધક્કો ન મારે. બુઢી માના કાને હવા જાય કે આ રીતની વાત છે. તમારો છોકરો ના પાડે છે ધક્કો મારવા અને ગામની પંચાયત એમ કે છે કે આ દર્દ થયેલા છે ગામમાં, માને ધક્કો મારે. માં મરતા પણ સંતાનનું સારું કરતી રહે ને ઈ માં. બેટા કે હા માં, વાત બધી મેં સાંભળી છે. વધી અને થોડાક દિવસની હું મહેમાન છું, તું મને ધક્કો મારી દે, આ ગામ તું છોડતો નહીં. કે માં તું જન્મ દેનારી, મારા કપાળે ટીલી લાગી જાય કે આ એની માને ધક્કો માર્યો તો ઈ આ છોકરો. આ કામ મારે નથી કરવું. આજ તારી માં તને સોગંદ તારી માના આપે છે. હું કહું છું ધક્કો મારે. છોકરો ના પાડે, માં કે ધક્કો મારી દે. આ ભાઈ હું હવે જીવવું એમ નથી, આખા અંગમાં મને પીડાવું પડી છે. એક દિવસ નક્કી કર્યો કે માં તું રાજી એમ. 2-3 દિવસ માથેથી ગયા અને તારીખ આવી ગઈ. ગામની પંચાયત ભેગી શું નિર્ણય કર્યો? મારી મારે હું ધક્કો મારી દઉં. ગામમાં કઈ ન થવું જોઈએ. મારી માની ખાતર મારે ગામ આ મારું જન્મનું વતન છે. સવારના પોરમાં માં ભગવતીનું સ્મરણ કરે છોકરો. દીવાધૂપ અગરબત્તી કરી અને માં તૈયાર થાય છે સવારના પોરમાં. સવારનો પોર કેવો હતો કે ભળી માતને દાન પ્રભાતમાં પુત્રને સુણકઈ રાતની રાતમાં ઉઠી ચારમાં જગત ગીતારમાં જોડ પ્રતિ ચંદ્ર તેજ ઘટ્યો. રવિદાસ રચ્યો ચકલે ચંકક કરે, કાક કાકા કરે, મેના પોપટ હંસ મધુરું બોલતા. આવું વાતાવરણ ધીમા ડગલે માં આગળ હાલી જાય છે. પાછળ એનું સંતાન મોટો જબર ટેકરો આવ્યો, ત્યાં માં ઊભી રહી. મને ધક્કો મારી દે નહીં માં, સમાજને જે કહેવું હોય, બાકી હું ધક્કો તો નહીં મારું, તું મારી જનેતા છો. છોકરો ઉભો રહી જાય અને માએ નિર્ણય કર્યો કે મારું સંતાન છે એ મને ધક્કો નહીં દે. ટેકરા ઉપર આવી ગઈ છું, કોઈને કલંક લગાડવું એની કરતા મારી હાથે હું ધક્કો મારી જાઉં. ગણગણની દોડ કાઢી મોટા નંબર ટેકરા ઉપરથી દરિયા સાઈડમાં મોટું નંબર વેકું હતું. ત્યાં માં જેવી ધુબકો મારે ત્યાં તો એક ઓલિયો પુરુષ સફેદ કપડા પહેરેલા, લીલા કલરનો ખુમસો ખંભે, એ માણસ બીજું કોઈ નહોતું. સિદ્ધાર્થે માએ જેવી ગણગણથી દોડ કાઢી ટેકરા ઉપરથી હેઠા પડે ન પડે એ ખુદ બીજું કોઈ નહોતું. સંત અમર દેવીદાસ આમથી નામ પર માને ચાલી નાખી. બોલો અમર દેવીદાસ કી. અમર દેવીદાસ આવી. એ સંતનો પ્રભાવ કેવો હોય છે? સંતની જગ્યા અમર દેવીદાસ બાપુએ માને ચાલી દીધી. માં તારું જેમ સંતાન છે એમ તું મને તારો છોકરો સમજજે.
પરમની જગ્યામાં ઈ માને લાવે. કેટલી પ્રકારના ઓહળિયા ભેગા કરી અને ઈ માને ધીરે 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 ઓહળિયા લગાડે.